રાજ્ય સરકારના નારી વંદના સપ્તાહ અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ તાલીમ યોજાઈ હતી, જેમાં આશા અને આંગણવાડી બહેનોને PCPNDT એક્ટ, બાળ લગ્ન અટકાવવા તેમજ ભ્રૂણ હત્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીકરીઓને એજ્યુકેશન કીટ અને વહાલી દીકરી યોજનાના 1,10,000 રૂપિયાના મંજૂરી હુકમ અર્પણ કરાયા હતા। આ તાલીમ પ્રોગ્રામની અંદર જે બહેનો ગ્રાસરૂટ લેવલે કે જે કામ કરે છે, સીધા પબ્લિક સાથે સંપર્કમાં રહીને એ બહેનોને અવેરનેસ પ્રોગ્રામ રાખેલો છે કે જેના કારણે દીકરી જન્મદરમાં વધારો થાય અને PCPNDT એક્ટની જાગૃતતા આવે કે જે PCPNDT એક્ટ છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવી એ સામાજિક દૂષણ તો છે પણ સાથે સાથે કાયદાકીય ગુનો પણ છે। તે અવેરનેસ લાવવા માટે થઈ આ તાલીમ પ્રોગ્રામ રાખેલો છે। આજે પોસ્કો અંગેના કાયદા, બેટી બચાવો બેટી પઢાઓ અંગેના કાયદા અને અનેક મહિલા સંમેલનમાં જે સશક્તિકરણની યોજનાઓ છે તે અંગે અમને માહિતી આપવામાં આવી છે। આ માહિતીથી અમે ખૂબ જ એનાથી જાગૃત થયા છે અને આ માહિતીની અમે જાણકારી અમારા વિસ્તારમાં જઈને ગ્રામ્ય સ્તરે કે ગામના લોકોને અમે જાગૃત કરીશું।